શ્રેયસ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 9 વિષય સંસ્કૃત। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ના સંસ્કૃત વિષયના ચેપ્ટર 17ની વાત કરીશું। મિત્રો, આની પહેલાં જે વિડીયો હતો એમાં ચેપ્ટર 17 આચાર્ય ચરક એનો ભાગ 1 જોયેલો। આપણે આજે આ વિડીયોની અંદર ભાગ 2 ભણીશું। તો મિત્રો, આજે આપણે આ પાઠ આગળ ભણીશું। નિખિલપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરક ઉચ્છિષ્ટમસ્તિ, એટલે કે આખું એ આયુર્વેદ શાસ્ત્ર આચાર્ય ચરકનું એઠું છે। આ ફકરો આપણે અહીંયા સુધી જોઈ ગયેલા। હવે આપણે આગળ જોઈએ। અસ્ય કેચન ઉપદેશા, એમના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યા સંતિ, યાદ રાખવા જેવા છે। તદ્યથા, તે આ પ્રમાણે છે। મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતીતિ, એટલે કે માણસ કઈ રીતે રોગરહિત રહી શકે છે એ વિષય ઉપદેશતી આચાર્ય, એટલે કે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે કે માણસ રોગરહિત કેવી રીતે રહી શકે એના વિશે આચાર્ય ચરક ઉપદેશ આપે છે। શું કહે છે? નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયે શક્ત, કે હિતકારક આહાર એટલે કે ભોજન અને આચરણનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તન કરનાર, વિષય સ્વશક્ત એટલે કે વિષય વાસનામાં અનાસક્ત, દાતા સમહ સત્પરઃ સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, ક્ષમાવાન આપતો સેવી એટલે કે સત્પરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર, ચ ભવત્ય રોગી, એ માણસ નિરોગી રહે છે। કેવો માણસ નિરોગી રહે છે? તો હિતકારક ભોજન અને આચરણનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તન રાખનાર, વિષયમાં અનાસક્ત, દાતા બધાની પ્રત્યે સમાન ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર, એ માણસ નિરોગી રહે છે। અર્થાત અથવા યહ નર હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ, અર્થાત જે માણસ હિતકારી આહારનું અને વિહારનું સેવન કરે છે, સર્વ કાર્ય સમીક્ષ કરોતિ, બધા જ કાર્યો સમજી વિચારીને કરે છે, વિષયેષુ નિતરામાસક્ત, જે વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, યહ દાનમ કરોતિ, જે દાન કરે છે, વ્યવહારે સમત્વ ક્ષમા ભાવના ચ આચરયતિ, વ્યવહારમાં સમત્વ અને ક્ષમા ભાવ આચરે છે, આપ્તજનાના સેવામ કરોતિ, આપ્તજનોની સેવા કરે છે, તાદૃશ્ય નરઃ અરોગી અર્થાત સ્વસ્થ ભવતિ, તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે। અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે, કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણપી જન રોગરહિતુમ ભર્વતીતિ, શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે, સમ્યક વ્યવહાર એટલે કે સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત રહી શકે છે? તસ્યેદમુત્તરમ, તો તેનો આ ઉત્તર છે। યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતિ, જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે, તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ, ત્યારે ઔષધની આવશ્યકતા એટલે કે જરૂરિયાત હોય છે। પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ, એટલે કે પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ એવ ન સ્યાત, પ્રવેશ જ ન થાય, એતદર્થ માનવેન, એ માટે માણસે સમ્યક વ્યવહાર એટલે કે સારી રીતે વ્યવહાર કરણીય એવ કરવો જોઈએ। અહીંયા શું કહે છે આચાર્ય ચરક કે અહીંયા એક પ્રશ્ન થાય છે કે શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે માણસ રોગરહિત રહી શકે?
તો તેનો ઉત્તર શું આપે છે અહીંયા આચાર્ય ચરક? એ કહે છે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્ય પ્રભાવો ભવતીત્યેષ ચરકાચાર્ય ઉપદેશ. એટલે કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો આચાર્ય ચરકનો શું છે? ઉપદેશ છે.